ગુજરાત યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ કાઉન્સિલરે લાંચ માગ્યાનો જે આખો મામલો છે એનએસયુઆઈના કાર્યકરોનું ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું। કુલપતિ ચેમ્બર પાસે એનએસયુઆઈના કાર્યકર્તાઓનો દેખાવો જોવા મળ્યો। યુનિવર્સિટીમાં નકલી ચલણી નોટોનો વરસાદ કરવામાં આવ્યો। એક્ઝિક્યુટિવ કાઉન્સિલર શ્વેતલ સુતરિયાના રાજીનામાની ઉગ્ર માંગ કરવામાં આવી છે। સભ્યોને વિદ્યાર્થીઓના હિતને બદલે ખિસ્સા ભરવામાં રસ હોય તેવો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે। આવા સભ્યોનું રાજીનામું નહીં લેવાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। એનએસયુઆઈના કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ પણ જોવા મળ્યું અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલરે 75 લાખની લાંચ માગ્યાનો તેમની પર આરોપ છે। सम्मानित સુતરિયા દ્વારા ગુજરાત યુનિવર્સિટીના જ એક પ્રોફેસર પાસે લાખો રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને એ માંગણી પૂર્ણ ન થતા એમના દ્વારા એક નોટિસ આપવામાં આવી હતી અને એ નોટિસ આપવામાં આવ્યા બાદ એમના દ્વારા ફરિયાદ કરવામાં આવી કે એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર શ્વેતલ સુતરિયા દ્વારા અલગ અલગ 2 થી 3 પ્રોફેસરો દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હતી। એ પૈકી એક પ્રોફેસર જે એચઆરડીસી ડિપાર્ટમેન્ટના છે એમની પાસે 75 લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા અને આ જ બાબતને લઈને અત્યારે હાલ આપ જોઈ રહ્યા છો કે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કુલપતિનું જે ચેમ્બર છે એની બહાર અત્યારે હાલ આ દેખાવો કરતા જે એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ આપને જોવા મળી રહ્યા છે। એમની સાથે વાતચીત કરીએ શું કંઈ કહી રહ્યા છે। જી શું કંઈ કહેશો, કયા પ્રકારના આક્ષેપ આપ લગાવી રહ્યા? આક્ષેપો નહીં પરંતુ અધિકારીઓ દબાવવાની વાત ચાલી રહી છે। જે કહેવાતા સિન્ડિકેટ સભ્યો હોય વિદ્યાર્થી હિતમાં કામ કરવાનું હોય એની જગ્યાએ એ પોતાના ખીચા ભરવા અને ખંડણી માંગવી આવા ગંભીર આરોપ સાથે એવા સિન્ડિકેટો સભ્યોની તાત્કાલિક ધોરણે રાજીનામું આપવું જોઈએ। જ્યાં સુધી રાજીનામું ગુજરાત સરકાર નહીં લે ત્યાં સુધી એનએસયુઆઈ આંદોલન ચાલુ રાખવામાં આવશે। આંદોલન જારી રાખવામાં આવશે અને એ જ આક્ષેપો સાથે અત્યારે હાલ તમામ લોકો દેખાવ કરવા માટે આવ્યા છે। જી શું કઈ આક્ષેપો છે આપના ઈસી મેમ્બર? ભાજપના એક અધિકારી સિન્ડિકેટ સભ્ય છે એને 15 લાખ માંગ્યા છે। આજ અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કયા અધિકારી ઉપર ક્યારે એફઆઈઆર થશે અને ક્યારે ઉપર કાયદાનું ભાન થશે અને વીસી આજે હાજર બી નથી। ભાજપથી શું વીસી ડરી ગયા છે? ક્યારે કાર્યવાહી થશે? તો ઈસી મેમ્બર શ્વેતલ સુતરિયાનું રાજીનામું લેવામાં આવે એ પ્રકારની માંગ એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે શ્વેતલ સુતરિયા દ્વારા અલગ અલગ 3 અધ્યાપકો સામે રૂપિયાની માંગણી કરવામાં આવી હતી અને ત્યારબાદ એમને નોટિસ પણ ફટકારવામાં આવી હતી। જી કેટલા લોકો સામે એમને રૂપિયાની માંગણી કરી હતી? ગુજરાત યુનિવર્સિટીના 3 અધિકારીઓ સામે એમણે અરજી કરી ખોટા દસ્તાવેજો માંગી ધાક ધમકી આપી અને પૈસાની માંગણી કરી છે। અમને તો ત્યાં સુધી ખબર છે કે અધિકારીએ ભવિષ્યમાં પણ પૈસાના તોડ કર્યા છે, યુનિવર્સિટીની જગ્યાઓ પર પણ કબજો કર્યો છે। એટલે આનું રાજીનામું લેવું જોઈએ, રાજીનામું લઈ અને એફઆઈઆર પણ થવી જોઈએ। કેમ એફઆઈઆરની હર્ષસંઘવીના 2 હાથ છે એટલે ગૃહમંત્રી ક્યાંક ને ક્યાંક અમને બચાવતા એવું લાગે છે। તો શ્વેતલ સુતરિયા કે જેઓ એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મેમ્બર છે અને એ સાથે જ તેઓ એબીવીપીના કોષાધ્યક્ષ છે અને એમના દ્વારા આ પ્રકારે પ્રોફેસરો પાસે રૂપિયાની માંગણી કરી હતી અને એ જ બાબતને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા હાલ ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। નકલી નોટો અત્યારે હાલ ઉછાળવામાં આવી રહી છે અને એમના દ્વારા માંગ કરવામાં આવી છે અને સાથે જ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે એબીવીપી અથવા તો જે ઈસી મેમ્બર છે તે ખંડણીખોર છે, એમનું રાજીનામું લેવામાં આવે અને જ્યાં સુધી રાજીનામું લેવામાં નહીં આવે ત્યાં સુધી એમના દ્વારા આ પ્રકારનું આંદોલન જારી રાખવામાં આવશે। અરવિંદ સોલંકી સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।